પછી એ અગ્નિને યજ્ઞની વેદીમાં લઈ જશે. એમાં દેવતાનું અવતરણ કર્યું ત્યારે એ જ અગ્નિ દેવતા સ્વરૂપ બની ગયું. દાસ સ્વરૂપ અગ્નિ, પછી ધુમાલા રૂપ અગ્નિ અને દેવતા રૂપ અગ્નિ. એકમાં એક અગ્નિ જુદી જુદી ઉપાધિથી જુદો લાગે છે. એમ તમામ મૂર્તિમાં પ્રગટ થનાર ભગવાન, મજો મૂર્તિમાં પ્રગટ થનાર અને સત્વ મૂર્તિમાં પ્રગટ થનાર ભગવાન તો ભગવાનને જે કોઈ ગુણો સ્પર્શ કરતા નથી, કારણ કે ભગવાન સમર્થ છે. પણ આપણે અસમર્થ હોવાથી જે કોઈ મૂર્તિઓના ભજન કરીએ તો કેવા ગુણધર્મ આવે. ઘણા લોકો પ્રસાદના જોઈને ભગવાનની આરાધના, ભૂત પ્રેત પિશાચોની વચ્ચે ભગવાનની આરાધના કરે છે. એવા માનો તો તમે ઘણા લોકો ચંચળ બની સકામ ભાવથી ભગવાનની આરાધના કરે છે. એવા લોકો રજોગુણી છે. અને ઘણા લોકો જ્ઞાનથી ભગવાનની આરાધના કરે છે, સત્વગુણી છે. શું કહ્યું એ કહ્યું, હું તો એક જ વાત કહીશ. સ્થિતિ માર્ગ, યોગ માર્ગ, સાંખ્ય માર્ગ અને કર્મ માર્ગ બધાનો સાર પુસ્તક છે. તમે નિર્ગુણ એવા પુસ્તકની ભક્તિ કરો. વાસુદેવ પરામેદઃ, વાસુદેવ પરામતઃ, વાસુદેવ પરાયોગા, વાસુદેવ પરાયોગા, વાસુદેવ પરમ જ્ઞાનમ, વાસુદેવ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મો, વાસુદેવ પરા. આ પ્રમાણે કર્યા પછી દત્ત મૂર્તિની પૂજાનો અને નિર્ગુણ મૂર્તિની પૂજાનો આગ્રહ રાખ્યો. બીજા અધ્યાયના છેલ્લા 7 શ્લોકમાં બીજા પ્રશ્નનો ઉત્તર આપ્યો. બીજો પ્રશ્ન છે ભગવાનના ઉદાર કર્મ કરવું. જાનું ક્રમ નથી ગાયું. છ પુસ્તકમાંથી ગમે તે ક્રમ કહેવાય. એમાં સાધન અને ફલ સંબંધી દેવ અને સીધો ભગવાનના ઉદાર કર્મ. 8 લીલા ભગવાન ઉદાર કર્મ સ્વરૂપે કરે. સૃષ્ટિ લીલા, સૃષ્ટિમાં પ્રવેશ રૂપ લીલા અને સૃષ્ટિમાં પ્રવેશ કરીને નાના સ્વરૂપ ધારણ કરવાની લીલા, ઉત્પન્ન કરેલા પદાર્થોને ભોગવવાની લીલા અને સૃષ્ટિની રક્ષા રૂપ લીલા. આમ 5 પ્રકારની લીલા ભગવાન ઉદાર કર્મ સ્વરૂપે કરે છે. બોલો કૃષ્ણ વગર કરેલા કર્મ. કોઈ ખેલ ખેલ અને લીલામાં કરેલા કર્મ. એટલા માટે જગત એ ભગવાનની લીલા. જગતની અભિવ્યક્તિ એ ભગવાનનું ઉદાર કર્મ છે. આ જગતનું સર્જન કરી ભગવાન એમાં પ્રવેશ કરે. પોતાના સદરૂપમાંથી જગતને ઉત્પન્ન કરી વિરાટ અંતર્યામી સ્વરૂપે જગતમાં પ્રવેશ કરે છે અને એક વસ્તુની અંદર ચેતના સમર્પે છે. પછી ભગવાન જે વિરાટ અંતર્યામી છે, અનેક બ્રહ્માંડની અંદર પિંડોનું સર્જન કર્યું. એ પિંડોની અંદર જીવ સ્વરૂપે વિરાજે છે. બ્રહ્માંડ પણ ભગવાને બનાવ્યું. બ્રહ્માંડ અંતર્ગત અંતર્યામી વિરાટ પણ ભગવાન અને એ વિરાટમાંથી બનેલું પિંડ પણ ભગવાન. એ પિંડમાં વિરાજેલા નાના સ્વરૂપ જીવ પણ ભગવાન અને એ શરીરમાં વિરાજી આંખ દ્વારા, કાન દ્વારા, ઇન્દ્રિયો દ્વારા જે ભોગ કરે છે તે પણ ભગવાન.
અને પછી આખા સંસારની રક્ષા કરે છે તે પણ ભગવાન. આ બધું ભગવાન છે. અંદર ભગવાન છે, બહાર ભગવાન છે, જીવત સ્વરૂપ ભગવાન છે, ભોગ કરનાર ભગવાન છે, પ્રવેશ કરનાર ભગવાન છે. આ સમસ્ત લીલા સ્વરૂપ ભગવાન છે. ઓમ તો સુખ ખૂબ અલૌકિક કરાશે અને સર્વત્ર ભગવાનની લીલા લીધી. આ બધું ભગવાને પોતાનું લીલા માંડ બનાવી છે. ભાવ સત્યન લોકાન અનંત કોટી બ્રહ્માંડમાં દેવ પણ ભગવાન, પશુ પક્ષી પણ ભગવાન. આ તો શરૂઆત કરશે અને સ્વરૂપ ભગવાન છે. સૂર્ય પણ ભગવાન, આથી પણ ભગવાન. જાત જાતના ઘાટમાં, જાત જાતના નામમાં, રૂપમાં બધે ભગવાન. ભગવાન રાજાએ પ્રશ્ન કર્યો, ખુદા ક્યાં રાજા સ્વામી કહ્યું, હે ભગવાનો, તમે ભગવાનનું સરનામું લીધું, મારે એને કપાલ નીકળ્યું. ભગવાનો સર્વનું સરનામું શોધવાનું છે. શાસ્ત્રો ઉજવાયેલા છે. દરેકનું જુદા જુદા સરનામું છે. કોઈએ કહ્યું વૈકુંઠમાં રહે છે, કોઈએ કહ્યું ગોલોકમાં રહે છે, કોઈએ કહ્યું કૈલાસમાં રહે છે, કોઈએ કહ્યું કોઈ સાત્વિક ધામમાં રહે છે, કોઈએ કહ્યું સાપની આસમાનમાં કુદારો પાડે. રાજા કહે છે કે આટલા બધા ધર્મમાં હોય તો મને શું ખબર પડે છે ભગવાન કરે? જાઓ એક સરનામું શોધી લાવો જે ખરેખર સાચું સરનામું. દુર્ગમને કહ્યું ટીવી શોધી લાવો. હવે દુર્ગમને કહ્યું કે રાજા રાજાને માન રહે આવું સરનામું કરી લો. દુર્ગલ કહે જહાજ ના અભી મેં ઉપર ગયા નહીં, મરીને જાઉં તો સરનામું ખબર પડે. અત્યારે તો તમે સરનામું ભૂલી ગયો છો. રાજા બધું જાઓ તો જ બનાવે. દુર્ગલની છોકરીઓ કહે બાપુજી એને જવાબ નહીં આપે. રાજા કહે ભલે ભૂત તો દરબાર બનાવ્યો, વડોદરા વાસીઓ પર કાગળ કોટ લઈને ગયેલા. અરે ભાઈ આવું સરનામું કોને ડાયરી પર નથી રાખ્યું? ભગવાનના અનેક સરનામા છે. આવો તમને સરનામું હતું. એના બંગલાનું નામ છે નિશ્ચય મંદિર. સત્સંગ દેવ સેવા નામની કોળ. આ કોળમાં બે કોળિયા ઉભા છે અને પછી અંદર જઈએ. અંદર જઈને શું થશો? શું ભાવ નિષ્ઠાવર કરીને ભૂખ ભગવંતને ભરતો અહંતા ને મમતા નામની ભૂખ ભગવાનને ભરતો. આ એક પ્રેમપૂર્વક ભગવાનને કામના
સત્સંગ દેશમાં ભગવાનને શોધવા આ એક સન્માન. અને એ સન્માન ક્યારે જોઈતું હતા? ભાગવતના મંડપમાં. मुझे विश्वास है मेरा किसी बाबा नहीं हुआ, बाबा बालकृष्ण नहीं એની પ્રસિદ્ધિ રાજા બાલકૃષ્ણલાલજીની માળા આવી. રોજ માળાઓ આવે છે. સીધું બાવાની માળા આવતી હતી, સસ્તાબેન લાવતા હતા. આજે બાલકૃષ્ણલાલજીની માળા આવી, ગુજરાત બાવાની માળા આવી. અહીં આપણા ભગવાન છે, અહીં પ્રગટ ભગવાન છે, સૌના ભાવની અંદર વિરાજમાન ભગવાન છે. આ છોકરી બીજું સરનામું છે. પેલું પ્રેમમય સરનામું છે અને બીજું જ્ઞાનમય સરનામું છે. છોકરીએ રાજાને કહ્યું, રાજા મને તરસ લાગી છે, રાજા મને છાસનો લોટો પીવા આપો. રાજા કીધું, મથરાની છોકરી શું તરસ લાગી? રોલે છાસનો લોટો આવ્યો. છોકરીએ કહ્યું, રાજા એક પ્રશ્ન પૂછું, આ લોટાની અંદર માખણ ક્યાં છે? રાજા કહે, મૂળથી એટલી ખબર નથી, છાસના કણમાં માખણ છે. છોકરી કહે, મોટા રાજા તને એટલી ખબર નથી, વિશ્વના કણકણમાં ભગવાન છે. છોકરીએ બીજો સવાલ કર્યો, રાજા માખણ કેવી રીતે મળે? રાજા કહે, મંથન કરવાથી. હે રાજા, શ્રવણ કરવાથી, મનન કરવાથી અને નિધિધ્યાસન કરવાથી શાસ્ત્રમાંથી ભગવાન મળે છે. જ્ઞાન મેળવવાથી, ધ્યાન કરવાથી સહજ ભગવાન મળે છે. તેને મેળવવા માટે તારે કોઈ મંથન તો કરવું પડે ને. ભગવાન બધું આ રીતે ત્યારે આપણે વૃક્ષોનું દર્શન કરીએ ત્યારે વિદ્યાત્માના પણ દર્શન થઈ ગયા. ચોથો પ્રશ્ન હતો ભગવાનના અવતાર ચરિત્ર સંબંધી. એનો ઉત્તર આ છોકરીએ સુંદર છોકરીએ જુદી રીતે આપો અને અત્યારે સુધી પાસે જુદી રીતે સમજે. એટલે કૃષ્ણ કમી ગોવર્ધન શ્યામ સુંદર જગૃહો પૌરુષમ ભગવાન સંભુતમ સોદકલમ આદો લોકસુકૃતયા યસ્યાંગતીચયાનસ્ય યોગનિદ્રામૃતન્યતઃ નાભીહૃદાંબુજાતિ બ્રહ્મા વિશ્વ યસ્યાવયવ સંસ્થાને કલ્પિતો લોકવિસ્તરઃ તદ્વૈ ભગવતો રૂપં વિશુદ્ધં તત્વમૂર્જિતં પશ્યन् યદો રૂપમદભ્રચક્ષુષા સહસ્રપાદોરુજાનનાદ્ભુતम् સહસ્રમૂર્ધશ્રવણાક્ષિનાશિતम् સહસ્રમૌલ્યम् સ્વરકુંડલૌલસम्